તો મિત્રો જ્યારે આપણે નવો ફોન લઈએ છીએ અથવા તો ફોન બદલી કરીએ છીએ ત્યારે આપણો સૌથી મોટી સમસ્યા એ હોય છે કે ભાઈ આપણે જે ફોન જૂના ફોનમાં જે નંબર સેવ હતા ઘણા વખત લોકોના નંબર જૂના ફોનમાં સેવ હોય છે બટ એ નવા ફોનમાં નથી આવતા. તો હવે એને નવા ફોનમાં ટ્રાન્સફર કેવી રીતે કરવા એ આજના વિડીયોમાં ખાસ જાણીશું. વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. તો હવે પહેલાં એવું થતું ભાઈ આપણે એક એક કરીને આપણે નંબર સેવ કરવા પડતા ફરીથી પાછા પણ એમાં બહુ જાજો ટાઈમ લાગી જતો. બટ હવે એ કરવાનું નથી. હવે એટલે આપણે ખાસ એક ટ્રીક એવી જણાવીશ કે તમે તમારા જૂના ફોનના નંબર નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો. એના માટે સૌથી પહેલાં તમે ખાસ અમુક વાતોનું ધ્યાન રાખવાનું છે તમારે, કેમ કે નવા ફોનમાં સિમ કાર્ડ ઇન્સર્ટ કરી દેવાનું છે. જે સિમ કાર્ડમાં બધા નંબર સેવ છે એ સિમ કાર્ડમાં નાખી દેવાનું છે. અને ખાસ બીજું કે ફોન નંબર સિમ કાર્ડમાં સેવ હોવા જોઈએ. સિમ કાર્ડમાં હશે તો આવી જશે અને ફોનમાં હશે તો પછી એક અલગ થઈ જશે તો પ્રોબ્લેમ. તો ભાઈ એના માટે અલગ વિડીયો થશે. તો ભાઈ આજે આપણે જોઈશું જો સિમ કાર્ડમાં નંબર છે અને નવા ફોનમાં નથી આવતા તો આપણે કેવી રીતે લાવવા. તો એના માટે સૌથી પહેલાં જો એક કોન્ટેક્ટ એપ્લિકેશન હશે તમારામાં, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો અહીંયા જો 3 લાઈન છે, બધાના ફોનમાં અલગ અલગ છે. કાં તો આ બાજુ છે કાં તો આ બાજુ આ 3 ટપકા છે. ગમે અહીંયા તમારે જવાનું છે અને સેટિંગ ઓપન કરી લેવાની છે. તો આમાં સેમસંગનો ફોન હશે તો આમાં એક ઓપ્શન છે મેનેજ કોન્ટેક્ટ. તો બીજા ફોન હશે તો સેટિંગમાં જવું પડશે અને સેટિંગમાં એ ઓપ્શન મળી જશે તમને. બટ સેમસંગમાં સામે જ છે. તો મેનેજ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશો તો કંઈક આ રીતના ઇન્ટરફેસ આવશે તમારામાં. અહીં એક સિસ્ટમ છે ઇમ્પોર્ટ કોન્ટેક્ટ ને એક્સપોર્ટ કોન્ટેક્ટ. તો એનો બહુ ઘણા બધા ઓપ્શન છે. તો અહીં એક ઇમ્પોર્ટ કોન્ટેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીં 2 ઓપ્શન છે, ફોન અને સિમ. તો આપણે સિમ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા સિમ કાર્ડમાં જેટલા નંબર સેવ હશે જોઈ શકો છો બધા આવી જશે એકદમ. તમે અહીંથી એક સિલેક્ટ કરી અને તમે ડન ઉપર ક્લિક કરશો એટલે તમારો નંબર જે કંઈ હશે બધા આવી જશે. તો હવે નંબર બધા જોઈ શકો છો બધા આવી ગયા છે એકદમ. મેં તો ઓલરેડી લઈ લીધા છે એટલે હું પાછા નથી લેતો. બટ તમે જેવી રીતે ડન ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર બધા પાછા આવી જશે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.